અને આ કંઈક ખાવાનું ગોચેવા છે. આ શું છે ઈ? મજા આવે? મજા આવશે. આ તો ધડી ભગડા જ્યાં જોવો ને એટલું ટ્રાફિક જ છે. જુઓ આગળના પાછળ બે જગ્યાએ છેલ્લે છેલ્લે નાસ્તો તો કરાયો. એમ લાગ્યું કે પેટ લગડે કોરે કોરા લાવશે. ભાઈ વિડિયોમાં જ આવેલા છે. વિડિયોમાં આવવાની બાટી છે નો આવે રેવા જો લેતો નહીં દાંત. એ બાપુ તમે એમને લીધા તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધા મિત્રોને. સ્વાગત છે તમારું આપણા પહેલા બ્લોગમાં. આમ તો આપણે ઘણા બ્લોગ અપલોડ કર્યા, પણ આ ચેનલમાં આપણો પહેલો બ્લોગ છે. અને 9 થઈ ગયા છે રેડી. અને હજી આમાં થોડું કંઈક ઘટે છે. સીચમાં પહેલી હવે થઈ ગયા છે રેડી. અને અત્યારે આપણે જવાનું છે ભગુડા. ઈ તે પાછું હાલી તો મિત્રો ઘરેથી નીકળી ગયા છીએ અને જવાનું છે ભગુડા. જુઓ માનતા છે એટલે ભગુડા હેલા જાય છીએ. અને આ બધા છે ને નીકળવામાં થોડુંક મોડું કરાવી દીધું એટલે તડકો થઈ ગયો છે. જુઓ તો અત્યારે 10 વાગી ગયા છે ને ઘરેથી નીકળી ગયા છીએ. જોઈએ હવે ક્યારે પગું. અમારા ગામથી 18-19 કિલોમીટર જેવું થાય ભગુડા. હવે આ બધાની સ્પીડ ઉપર જોઈ ક્યારે પગવી. બાકી આપણે તો રમરમાટી બોલાવી દેવાની છે. હાલોથી બોલો ભગુડા, લાઈક શેર સબસ્ક્રાઇબ कर देना. આ તો ધડી ભગડા તો બે દોડવા મળ્યા છે અને ઘડીક દોડશે પાછા ઉભા રહી જાય. આપણે હવે આયલા જઈએ તો કે બધાથી થોડાક આગળ થઈ ગયા છીએ. ને તડકોય વધતો જાય છે ને પગબવણું લાગે છે બહુ. તો મિત્રો અમે હેલા હતા નળીમાં આવી ગયા છીએ. તમે જુઓ અને આ કંઈક ખાવાનું ગોચેવા છે. આ શું છે ઈ? મજા આવે કે તે લીધું કે બતાવી તો મજા આવશે. તો આ બધે ફીંડવા ગોતી લીધા છે. કેવા હાલો ધીમે ધીમે નીકળવી. પાછા 1 વાગે ત્યાં સુધીમાં પી જવાનું છે ગમે એમ કરીને. ખંજવાળ આવે છે તને? કેમ ખંજવાળ આવે? તો સોડા પીવા ઉભા રહી ગયા છીએ. હા બધા વાહ રહી ગયા એટલે અમે ગુંદણી પૂગ્યા સોડા પીવા ઉભા રહી ગયા. કેતો કેને ભાઈ? તો મિત્રો ગુંદણાથી સોડા પી લીધી છે બધાએ અને ફૂલ એનર્જી આવી ગઈ છે. હવે ભગોડા કાંઈ બહુ આઘું નથી રહ્યું. હાલો દોડીને 1 કિલોમીટર 1 કિલોમીટર છે એટલે દોડીને પૂગી જઈએ. શું કેવું તારું? દોડવું ને? હા તો હાલો દોડો. તો ફાઇનલી મિત્રો ભગુડા પૂગી ગયા છે. અને અહીંયા થોડી ગરદી છે. તમે જુઓ દિવાળી મહિનો હાલે છે એટલે. અને બધા એના મોટા જુઓ રાતા સોળ થઈ ગયા છે. બાવા થઈ ગયા જુઓ ટેલકાના રાતા સોળ મોઢા કઈ થઈ ગયા છે. હાલો મોટું મોટું ધોઈને થઈ જાય ફ્રેશ અને પછી જઈએ દર્શન કરવા. હાલો હવે મળવી ચાલુ બ્લોગમાં. તમે બન્યા રહેજો. ગરદી તો મિત્રો આપણે 1 વાગ્યા પૂગવાનું હતું ને ફાઇનલી 1 વાગે આપણે પૂગી ગયા છીએ. હવે બધા જો બેઠા છીએ. ઓલા બધા અહીંયા આવ્યા નહીં ક્યાં બેઠા છીએ પણ આવ્યા નથી જે વાટે. હવે આવે પછી અંદર જઈ દર્શન કરવા. ભૂખ લાગી નથી લાગી? એટલું બધું હાલો તો ભૂખ નથી લાગી. અને હાલો હવે દર્શન કરી આવી. જો આ પ્રસાદી લઈ લીધી છે અને આ મોગલમાના દર્શન કરી આવી. તમે કોમેન્ટમાં જયમાં મોગલ લખી નાખજો. ગરદી તો બહુ છે હો, પણ બહુ ગરદી છે. હાલે લે એ બાપુ કીધા વગર ને આવી ગયા ને યાર. હાવ આમ ને કાંઈ વાંધો નહીં યાર. તમે તમારે ભાઈ વિડિયોમાં જ આવેલા છે. વિડિયોમાં આવવાની બાટી છે નો આવે રેવા જો લેતો નહીં દાંત. એ બાપુ તમે એમને લીધા વગર ને આવ્યા. તો મિત્રો મામાએ જો દબંગના સીચમાં પહેરી લીધા છે એન્ટ્રી પાડવા. અને હાલો હવે ભૂખ નથી લાગેલા. તમે આવી જાવ એટલે હાલો પેટ પૂંજા કરી આવી. તમે ખાઈને બેઠા ને તમારી પેલા પૂગી ગયા. વારો છે તમારો. હાલો એ બાબત હાલો આપણે. તમે જમી લીધા તો હાલો નહીં. તો ફાઇનલી જો બધા પેટ પૂંજા કરવા બેસી ગયા છે. હાલીને આવ્યા એટલે ભૂખ લાગી છે. કે તો લાગી ને? તો પ્રસાદી છે એટલી હાલો ખાઈ લઈ. બાકાજી કે બોલાવી જાઓ હાલો. તો મિત્રો ભગુડા પૂગીને મોગલમાના દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી અને અચાનક પ્લાન બની ગયો છે ભગુડા જવાનો. જો આ બાપુ ભેગા થઈ ગયા છે. બાપુ અને આ માનસકભાઈ આવી ગયા છે ગાડી લઈને. પછી હું જોવા ગયો તો યાદ આવે નહીં ભગુડા કોટડા કા.
રમ રમાટી કરે કોટડા પકડી દીધા છે કામ આપું પહોંચી ગયા હો હવે આગળ જુઓ તમે દરિયાની મોજ. પેલા દર્શન કરી આવી અને પછી જઈ દરિયામાં રખડવા શું કેવું પછી તમને દરિયો બતાવી કોટડાનો. પેલા દર્શન કરી આવી શું કેવું બાપુ ત્યારે તો મારા ને થઈ ગયા હાવ જુઓ જોઈ ઉતારી. હાલો તે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. દર્શન કરી લીધા અને હવે આવી ગયા જો દરિયે રખડવા. બાપુ તમારે કઈ બોલવું છે? દરિયો દેખાડો દરિયો. દરિયો હાલો માનસુખભાઈ પાસે કઈ બોલાવવું છે? બોલ તમે જ્યાં જોવો ને એટલું ટ્રાફિક જ છે. જુઓ આગળના પાછળ બે જગ્યાએ ફોર વ્હીલર દેખાય છે. બીજું શું દેખાય? હું લીધું બાપુ મને તેમ છે બાપુ એ દરિયા કઈ ન લીધો તો આમને ઘરે ન પુગાડે ભાઈ. હે બાપુ દરિયા કઈ ન લીધું તો આમને ઘરે ન પુગાડે. કેમ ન ખાધું ઈ કહો તો એક વાર. બાપુ કે દરિયા બધું મોંઘું હતું. તો મિત્રો હવે કોટડાથી જઈ છીએ ઘર બાજુ અને બાપુ છેલ્લે છેલ્લે નાસ્તો તો કરાયો એમ લાગ્યું કે એટલે કોરા લાવશે નાસ્તો કરાયો છેલ્લે છેલ્લે અને હવે જઈ છીએ જુઓ ઘર બાજુ. તો આજના બ્લોગમાં એટલું જ રાખવી. મળશું નવા વિડીયોની હારે. અને બાપુ વચ્ચે શું કરવાનું? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ એકવાર ટ્રાય કરો. એકવાર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયોની હારે. હાલો સારું બાય બાય જય માતા.